मैच खेड़गली विसेस पुना शिवाजीनगर पहली ओवर लईने आवता विजयभाई खेड़गली तरफथी स्ट्राइक पर विशालभाई पुना शिवाजीनगरना બેટ્સમેન ધાકડ બલ્લેબાજી खूब सरस बॉल रम्या છે ઓફ સાઈડમાં અને પહેલો રન એક રનના સાથે પુના શિવાજીનગરનું ખાતું ખુલ્યું છે ભાઈ અને શુભમભાઈ કવરમાં પોઈન્ટ પર કેચ પહેલા જ બોલ પર આઉટ વિધાઉટ ખાતા નગરના સચિનભાઈ સ્ટ્રાઇક પર અને બોલિંગ અને આ શોટ મિડલ વિકેટ પરથી ઉપાડીને આપી દીધો છે અને વન બાઉન્સ ગ્રાઉન્ડના અંદર જ છે 2 રન બહુ સારી બેટિંગ કરી રહ્યા છે સચિનભાઈ પોતાની ટીમ માટે 3 બોલ થયા છે પાવર પ્લેમાં પણ હમણાં કઈ 4 અને 6 જોવા નથી મળ્યું પુના તરફથી પાવર પ્લેનો સહી ઉપયોગ કરવા પુના શિવાજીનગરને કાંઈક તાબડતોબ બલ્લેબાજી કરવી પડશે સામે બહુ સારી ટીમ છે અને શિવાજીનગર પુના બી બહુ સારી ટીમ છે અને બહુ अपील અને આઉટ બે વિકેટ પુના શિવાજીનગર પાવર પ્લેમાં કાંઈ ફાયદો નથી ઉપાડી શક્યા હમણાં સુધી અને ખેડગલી તરફથી બહુ સારું પ્રદર્શન કરતા વિજયભાઈ તેમની ટીમ માટે ફાસ્ટ અટેકિંગ બોલર ફૂલ જોશમાં બોલિંગ કરી રહ્યા છે રોહિતભાઈ 5મો બોલ ફેસ કરશે પાવર પ્લેનો शॉर्ट बॉल
थर्ड मैन 4 रन. पहली बाउंड्री पुन्हा शिवाजी. वेल प्लेड बाय. બોલ પુના શિવાજીનગરે 2 બોલમાં 2 ચોકા મારીને પોતાની ટીમને પાવર પ્લેમાં લાવવા માટે સક્ષમ. અને વિશાલભાઈ બીજી ઓવરનો પહેલો બોલ ફેસ કરશે અને ખેડગલેથી સેકન્ડ બોલરનું નામ 1 ઓવર 11 રન 2 વિકેટ. અને સેકન્ડ ઓવર ખેડગલી તરફથી સામે ખેડગલી માટે મોટો ટાર્ગેટ સેટ કરવા માટે પુના શિવાજીનગરને 5 ઓવર પરફેક્ટ રમીને સ્કોરને વધારવાની કોશિશ કરવાની, કારણ કે બંને ટીમ સક્ષમ છે. एक ओवर 11 रन. स्ट्राइक पर विशालभाई. 4 ઓવરની ગેમ બાકી છે. પુના શિવાજીનગરે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બોલરનું નેમ અહીંયા જરા ઘોષિત કરો. અંકિતભાઈ સેકન્ડ ઓવર નાખીને લેવામાં આવે છે. અનિલભાઈ સેકન્ડ ઓવર ખેડગલી તરફથી 1 ઓવર 11 રન પુના શિવાજીનગરના 2 વિકેટ પર. ટાઈમ ની પાબંદી છે ભાઈ, જરા જલ્દી શરૂઆત કરજો બીજી ઓવર લઈને. मैच ने रुकावशो नहीं, मैच ने चालू कराओ जो जरा जल्दी. हमारे से विनती है मैच को जल्दी शुरुआत की जाइए. शॉर्ट बॉल 1 बाउंस 4 रन.
બીજી ઓવરનો પહેલો બોલ વિશાલભાઈએ મસ્ત શરૂઆત કરી છે. ઓ સ્લો ડિલિવરી બોલરના તરફથી અને આ વાઇડ. એક બોલમાં 5 રન આપ્યા છે અનિલભાઈએ બીજી ઓવરમાં. વાઇડ પ્લસ હતો પણ શાયદ રન ન લઈ શક્યા વિશાલભાઈ. ઓ વોટ અ બોલ, ડોટ બોલ. કાંઈ હિટિંગનું સોચી રહ્યા છે વિશાલભાઈ. અને ગુગલી નાખવાની કોશિશ હતી, લાલચ ભરેલી બોલ નાખવાની કોશિશ છે બોલરની કન્ટિન્યુ હિટિંગ કરવા માટે. અને આ વાઇડ બોલ પાછો અને બેટ્સમેનને રીડિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે બોલર. અને પાછો ગુગલી પાછો વાઇડ અને આ વાઇડ પ્લસ. એક શોટ ચોકો માર્યો છે પહેલા જ બોલમાં અને 2 ડોટ થયા છે. અને આ 2 વાઇડ અને વાઇડ પ્લસ પાછો. અને આ સ્લો ડિલિવરી અને અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ. બહુ સારી બોલિંગ મેચમાં લાવવાની કોશિશ છે ખેડગલીને પાછું. અને આ પાછો લાલચ ભરો બોલ, પાછો ડોટ. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે ભાઈ એમની ટીમના માટે. સ્લો ડિલિવરી અને આ ઘુમાઈ દીધો છે સાઈડમાં. સીમા રેખા પાર રોહિતભાઈ. રન 2 ઓવર કમ્પ્લીટ થઈ છે. રોહિતભાઈ અને વિશાલભાઈની સાજેદારી બહુ સારી થઈ રહી છે 2 ઓવરના અંદર. 3 ઓવર હજુ બાકી છે અને 2 ઓવર 26 રન કમ્પ્લીટ થયા છે. ભાઈ 3 ઓવર પછી ડ્રિંકિંગ હતી. 2 ઓવરમાં તમે ડ્રિંક મંગાવી લીધી છે. 3 ઓવરના પછી ડ્રિંકિંગ નો અંદર અલાઉડ હતું. ઠીક છે. હવે હા અલાઉડ નતું હમણાં. 3 ઓવરના પછી ડ્રિંકિંગ અલાઉડ હતું. હવે ડ્રિંક અંદર અલાઉડ ન થશે. અને આ બોલરને 30મી ઓવર એમના તરફથી પહેલી પાવર પ્લે બહુ સારી શરૂઆત કરવાવાળા વિજયભાઈ પાછા આવ્યા છે 30મી ઓવર માટે. એમની ટીમને અંદર કમબેક કરવા માટે બહુ જરૂરી છે. ખેડગલ્લીના કેપ્ટન પોતે. 2 ઓવર 26 રન પુણે શિવાજીનગર. જોઈએ હવે 3 ઓવરમાં એમનો સ્કોર ક્યાં સુધી પહોંચાડે છે તેમની ટીમ માટે. અને આ પહેલો બોલ 30મી ઓવર. બહુ સારી સ્ટેપ કરી છે સ્ક્વેર તરફ અને સિંગલ રન. સેન્સેબલ ક્રિકેટ ચાલુ છે પાછું પુણે શિવાજીનગર તરફથી. ગેમ પ્લાનિંગ ચાલુ છે શાયદ. સ્કોરને પહોંચાડવાની ઉમ્મીદ છે. જાદવ ટાર્ગેટ આપવા જાય ખેડગલ્લીને, કારણ કે ખેડગલ્લી પાસે બી સક્ષમ ટીમ છે, સક્ષમ પ્લેયર છે. આ સેકન્ડ બોલ 3rd ઓવરનો.
અને ઉપાડીને મિડ ઓફ પર અને કેચ લોંગ ઓફ પર કેચ થઈ ગઈ છે. ત્રીસરી વિકેટનો પતંગ. થઈ ગયા છે પુણે શિવાજીનગરના અને બહુ સારી સાજેદારી રમી હતા. સારી વેલ પ્લેટ ભાઈ પુણે શિવાજીનગર. 2 ઓવર 27 રન પર પહોંચ્યા છે. ત્રીજી ઓવરનો 2 બોલ પૂરા થયા છે અને આકાશભાઈ પુણે શિવાજીનગરના બેટ્સમેન સ્ટ્રાઇક પર. અત્યાર સુધી ખેડગલ્લીએ એમના કેપ્ટને પોતે ફ્રન્ટ ઓફ ધ લીડિંગ આવીને વિકેટ પર વિકેટ ધરાવી છે. પુણે શિવાજીનગરની વિકેટ લીધી છે. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે વિજયભાઈ. કમબેક કરાવવાની કોશિશ છે હમણાં. 27 રન પુણે શિવાજીનગર. ત્રીજી ઓવરનો ત્રીસો બોલ અને શોર્ટ બોલ હવામાં 1 બાઉન્સ અને 1 રનની કોશિશ અને 1 રન પૂરો. સિંગલ રન ચાલુ છે ભાઈ. બહુ સારી બેટિંગ. વિકેટ સંભાળીને રમી રહ્યા છે કારણ કે 5 ઓવર પૂરી મેચ રમવામાં આવશે તો ક્યાંકને સ્કોર એમનો વધશે. ચોથો બોલ. શોર્ટ બોલ પાછો સ્પીડના સાથે બોલ આગળ લેગ થર્ડ પર 1 રન પૂરો. બીજા રનની કોશિશ પણ 1 રનથી સંતુષ્ટ. સિંગલ બોલ. ત્રીસરી ઓવરનો કમ્પ્લીટ થતો અને બહુ સારી ઓવર આ કમબેક કરી છે ખેડગલીએ. શોર્ટ બોલ હવામાં બોલ 1 બાઉન્સ અને 4 રન. બહુ સારી શોટ માર્યો. વન બાઉન્સ શોટ માર્યો છે. ત્રીસરી ઓવરનો 5 બોલ કમ્પ્લીટ કર્યા છે. બહુ સારી શોટ માર્યો આકાશભાઈ. અને શોટ કવર પછી ઉપાડી દીધો છે. ઘાતક બલ્લેબાજી શોટ અને 1 બાઉન્સ શોટ. લાસ્ટના 2 બોલ પર ધાકડ બલ્લે બેટિંગ કરી છે ભાઈ.
ચોથી ઓવરનો પહેલો બોલ 6 માર્યો છે પુણે શિવાજીનગરે. બહુ સારી બેટિંગમાં પરફોર્મન્સ ચાલુ છે. પોતાની ટીમને બહુ સારી પોઝિશન પર લઈ જઈ રહ્યા છે. ચોથી ઓવરનો પહેલો બોલ 6 માર્યો છે લેગ સાઈડ પર ઘુમાવીને આકાશભાઈએ. 43 સ્કોર. ખેડ ગલીના 12મો પ્લેયર અહીંયા આવીને બેસે જરા સ્ટેજ પર, કારણ કે બોલર બેટ્સમેનનું નામ કઈ ખબર નથી પડી રહી. ચોથી ઓવરનો બીજો બોલ 43 રન પુણે શિવાજીનગર. આકાશભાઈ સ્ટ્રાઇક પર. બહુ સારી બેટિંગ પરફોર્મન્સ અને શોર્ટ બોલ અગેન ઘુમાવવાની કોશિશ અને આ સીમા રેખા પાર ના નથી. 2 રનનો શોટ, શાયદ અંપરનું ડિસિઝન. 2 રન. રન 2 બોલ. ત્રણ ઓવર 2 બોલ 45 રન પર પહોંચ્યા છે પુણે શિવાજીનગર. ત્રીસો બોલને લઈને આવી રહ્યા છે ભાઈ. શોર્ટ બોલ અગેન સીમા રેખા પાર. ષટકાર. આકાશભાઈની ઘાતક બલ્લેબાજી. બે મારે તો 201 તરફ મારા તરફથી 6 મારે તો બહુ સારી બેટિંગ કરી રહ્યા છે પોતાની ટીમ માટે. શોર્ટ બોલ અમ્પાયર ડિસિઝન નો બોલ અને આ ફ્રી હિટનો ઇશારો અમ્પાયર તરફથી. ચોથી ઓવર બહુ મોંઘી ઓવર સાબિત થતી જઈ રહી છે ખેડગલ્લી માટે. અગેન ઘુમાવવાની કોશિશ. ફ્રી હિટમાં ઉપર ગયો છે બોલ મીડો પર અને આ કેચ ડ્રોપ, પણ કોઈ વાંધો નહીં. નો બોલ હતી. ફ્રી હિટનો ઇશારો હતો અંપરનો. સિંગલ રનથી કોશિશ. કયો ફાયદો ન પાડી શકે આકાશભાઈ નો બોલનો. અને હજી એકનો બોલ અમ્પાયર નો બહુ મોંઘો ઘટતો હુआ ભાઈ. આ ચોથો ઓવર ફ્રી હિટ એના સાથે અમ્પાયરના તરફ સીન અને ચોથો ઓવર શિવાજીનગરના તરફ ઝૂકતો હુआ ચોથો ઓવર. અને આકાશભાઈને હજી એક ફ્રી હિટનો મોકો મળી જશે. અમે જોઈએ શું ફ્રી હિટનો શું ફાયદો ઉપાડે છે આકાશભાઈ. ઇનામ કાયમ છે ભાઈ. ઓહો રોહિતભાઈએ તો બેટ જોરદાર ઘુમાવી હતી, પર બેટ અને બોલમાં સંપર્ક નહીં. પર આ બોલર ભાગી રહ્યા એટલે મારે રન ચોરાવવાની કોશિશ, પર અમ્પાયરના આંગળી ઉપર અને રન આઉટ. જરૂર નથી. નો બોલમાં ફ્રી હિટ હતી અને આ રન આઉટનો વિકેટ દઈને કઈ એમાં કોઈ જરૂર નથી ભાગવાની, પણ એમે સ્ટ્રાઇક લેવાની કોશિશ કરી હતી. એક રોહન અંદર તો અમે આ 7 નંબરની જર્સીની એન્ટ્રી થઈ ગઈ છે ગ્રાઉન્ડમાં. રોહનભાઈ 7 નંબર સીએસકે એમએસ જોવે છે એમને ટીમ માટે શું કરે છે, શું સ્કોર સુધી એમને પોકાડે છે અમારા ગોડકિયા ભાઈઓ.
અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે અને ઓવરની લાસ્ટ બોલ છે અને સ્કોર થઈ જશે 54 રન 54 રન. બહુ સારો સ્કોર છે આ ગ્રાઉન્ડ ઉપર. સારી પોઝિશનમાં પુણે શિવાજીનગર છે હમણાં સુધી મેચમાં બની રહ્યા છે અને ટફ સ્કોર આપવાની કોશિશ ચાલુ છે ખેડગલ્લીને. અને ખેડગલ્લી બી એવી સક્ષમ ટીમ છે જેને ટાર્ગેટ સેટ કરવામાં બહુ ઇઝીલી લાગશે. બંને ટીમ બહુ સારી કોશિશ કરતા. વાત તો બરોબર છે તમારી કૈલાશભાઈ. સામે પણ ખેડ ગલ્લી ઓછી નથી ભાઈ. એમના પાસે બી સારા સાબર ભાઈ એક્સપિરિયન્સ ખેલાડી દિનેશભાઈ. ફૂલ લેન્થ મિડો પરથી આયા સીધા પાર ષટકાર અને બોલ ઓન 6. છક્કા. રોહનભાઈ અને બેટિંગ ઉપર શિવાજીનગર પુણેની કમાન સંભાળવા વયા જશે અમારા સાગરભાઈ. જોઈ સાગરભાઈ એમને ટીમ માટે શું કરે છે. ઓવરની ત્રીસરી બોલ છે. શું સ્કોર પકડે છે. અત્યાર સુધી કાલ સુધી હાઈએસ્ટ સ્કોર થઈ ગયો તો 82. જોયે છે શિવાજીનગર શું સ્કોર ઉપાડે છે. 82 હતો. અમે જોઈએ શું સ્કોર પકડે છે. અને સાગરભાઈ અને એક લો ફૂલટોસ મારો ને અમ્પાયરનો ડિસિઝન વ્હાઇટ બોલ. અને અત્યાર સુધી મેચ ઝૂકતો ગયો છે શિવાજીનગરના પક્ષમાં. પર ભાઈ આ કઈ કહેવાય નહીં ભાઈ. સામે ખેડગલી જેવી ટીમ છે ભાઈ. એક્સપિરિયન્સ ખેલાડી દિનેશભાઈ, વિજયભાઈ બધા સાથે છે. અને એક और સ્લો બોલ ઉપાડીને મારી દીધો છે કવરને ઉપર. સીન બોલ થી મારે છે પાર જડે છે ધીરે ધીરે ધીરે. पर बॉल है आया सारी फील्डिंग करी नाखी से पर शानदार रन इन द बिटवीन. बे रन नहीं आ 3 रन भागवानी कोशिश थी पर अंपायर ने डिसिजन ना भाई 2 रन कंप्लीट થઈ જશે.
અને બેટ્સમેન પિચમાં પાછો આવી ગયો છે તો 2 રન સારામાં રનિંગ ભાગ્યા છે અને 2 રન કમ્પ્લીટ કર્યા છે અને 2 રન સાથે ટીમનો સ્કોર થઈ જશે 3 બોલ 69 રન. બેટ્સમેનની સોચિંગભાઈ છે કે આ 3 બોલમાં 3 સિક્સ મારે તો 201 મારા તરફથી. અને ભાઈ 201 મારા તરફથી 402 રૂપિયાનું ઇનામ લાગ્યું છે ભાઈ બેટ્સમેન માટે સાગરભાઈ માટે કે 3 બોલમાં 3 સિક્સ મારે. અને ભાઈ આ બોલ થઈ ગયો ડોટ 4 બોલ થઈ ગઈ ભાઈ. ચલો ભાઈ 2 બોલમાં 2 સિક્સ મારે તો 201 ઇનામ ભાઈ સાગરભાઈ ને ઉપર. અને ભાઈ આ ટુકર લેવાની કોશિશ પુનીતભાઈ રીડિંગ બોલિંગ કરી નાખે છે બેટ્સમેનની સ્લો ડિલિવરીમાં બધા બોલ સ્લો રમાડ્યા છે એમે. બહુ સારી કમબેક ખેડગલી તરફથી પાછી. ઓહો કુંડિયા ગામ કંપાળિયાના વાહ ભાઈ વાહ રોહનભાઈ શિવાજીનગરની શાન આન બાન શાન બટલાભાઈ એમના ભાઈ શિવાજીનગરમાં નામ એમનું ફેમસ છે ભાઈ ગામ કંપાળિયાના રોહનભાઈ કુંડિયા જો શું કરે એમના ટીમ માટે. અને રોહનભાઈને ફૂલ ટોસ મળી ગઈ છે અને ડાયરેક્ટ ફિલ્ડર નીચે અને રોહનભાઈ 2 નગર બહુ તેજીથી દોડી રહેશે અને ડાયરેક્ટ આ બહુ ખરાબ થ્રો અને બહુ ખરાબ થ્રો મારીને 3 રન ભાગવામાં સક્ષમ કરી નાખ્યા. સાંભળતા હોય તો ભાઈ ટોસ માટે આવી રહેજો ક્યોંકि વિરાટ ટીમના કેપ્ટન નાની ભાઈ તો રેડી છે પર તમારી ટીમ વસઈ ટીમ લાગે છે હજુ સુધી ગ્રાઉન્ડમાં પોકી નથી. એક જ છે ભાઈ વસઈ ટીમ ભાઈ જલ્દી આગમન કરો ભાઈ તમારો. કોઈ પણ એક ખેલાડી હોય કેપ્ટન નો બી હોય પણ ટોસ ઉડાવવા માટે ભાઈ થઈ જાય તો સારી વાત છે. અને ભાઈ બહુ સારા રન માર્યા છે ભાઈ પુણે શિવાજીનગરમાં ભાઈ 5 ઓવરમાં 71 રન મારીને 30 બોલમાં 72 નો ટાર્ગેટ દીધો છે. પર હમારા ભાઈ ખેડ ગલી ટીમ પણ કમ ઓછી નથી ભાઈ. એમના પાસે પણ ભાઈ સારા એક્સપિરિયન્સ ખેલાડી છે ભાઈ. બહુ કટોકટીનો મેચ થવાનો છે ભાઈ. ખેડ ગલી વર્સિસ પુણે શિવાજીનગર. 33 ડિગ્રી તડકો છે ભાઈ પણ
ફિલ્ડર નીચે અને આ લોલીપોપ કેચ મેકી દીધો છે ભાઈ. ઓહો ભાઈ આ લોલીપોપ કેચ મેકી દીધો ભાઈ પુના શિવાજીનગર ભાઈ. આ કેચ છોડશો તો ભાઈ આ મેચ છોડશો ભાઈ. આ બેટ્સમેન છે ને ભાઈ તમને બક્ષે નહીં. આ બહુ ખતરનાક બેટ્સમેન છે ભાઈ પુના શિવાજીનગર. એવરગ્રીન બોલ બેટ્સમેન આ જે વર્ડ છે એ કેચ મિસ મેચ મિસ. સેકન્ડ થર્ડ બોલ વિજયભાઈ સ્ટ્રાઇક પર. રિવર્સ સ્વીપ 1 બાઉન્સ 4 રન. સીમા રેશપ્પા ટીમના કેપ્ટન આવી ગયા હોય તો ભાઈ ટોસ માટે આવી જાજો. હમણાં સુધી પાવર પ્લે નોર્મલ પાવર પ્લે તરફથી જોવામાં આવે છે. શાયદ અમારા નાની ભાઈ વિરારના ચારુના વાઇટ જોઈ રહ્યા છે વસઈ ટીમના કેપ્ટનના ભાઈ. વસઈ ટીમ હજુ સુધી પોકી નથી ભાઈ. ભાઈ ફટાફટ ભાઈ આટલો ટાઈમ ન હોવો જોઈએ ભાઈ. વાઇડ બોલ 4 બોલમાં પહેલો વાઇડ આવ્યો છે પાવર પ્લેનો. અને ભાઈ પૂના ભવાની પેટના તરફથી ઇનામ લાગી જશે ભાઈ. હિતેશભાઈ ચેકલિયા 3 બોલમાં 3 સિક્સ મારે તો 501 રૂપિયાનું ઇનામ છે ભાઈ. વિજયભાઈ કવર તરફ ટેપ મારીને સિંગલ રનની કોશિશ. સેન્સેબલ ક્રિકેટ અને આ રનઆઉટ અપીલ. રનઆઉટની અપીલ છે અને અમ્પાયરનું ડિસિઝન. ભાઈ બધા પ્લેયર ભેગા ન થાશો ભાઈ. બધા પ્લેયર ભેગા ન થાશો ભાઈ. નોટ આઉટ અમ્પાયરનું ડિસિઝન. પાવર પ્લે બહુ દબાવીને ઓવર નાખ્યો છે પુના શિવાજીનગરના બોલરે. બહુ સારી બોલિંગ કરતા હમણાં સુધી એક જ 4 આવ્યો છે. પાવર પ્લેનો શાયદ મારા હિસાબથી કંઈ ઉપયોગ બરાબર થયો નથી. શું કહો છે કૈલાશભાઈ? પાવર પ્લેમાં હજુ બોલ બાકી છે તો શું ઉપયોગ થશે? આ ભાઈ સાઈડ શોટ એને માર દીધો છે. ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. બોલ સીમા રેશા પર. ખેડગલી તરફથી. અરે ભાઈ અહીંયા આગમન થઈ ગયું છે ભાઈ પૂના યેરવડા ટીમના કેપ્ટન વિશાલભાઈ નો. વાઇડ બોલ પાવર પ્લેમાં ઓવર વધતો જઈ રહ્યો છે અને સ્કોરની બોર્ડ વધતો જઈ રહ્યો છે ભાઈ. તો સ્કોર થઈ ગયો છે 15 રન 5 બોલ. બહુ સારું પરફોર્મન્સ ચાલુ છે. slow ball. વેલ ફિલ્ડિંગ વેલ સ્ટોપ બાય બોલર. પુના શિવાજીનગરના વેલ સ્ટોપ બોલરને બહુ સારી બોલિંગ ફિલ્ડિંગ કરી. ડીજે ઓવર ખતમ. થેન્ક યુ દીજે. ભાઈ શિવાજીનગર તમે હર ઓવર પછી ભેગા ન થશો ભાઈ. જેને પણ બોલરો વિશાલભાઈ લઈને બોલ આપી દો અને બાકી બધા ફિલ્ડર એમની જગ્યામાં ઊભા રહેજો ભાઈ. આપણી કોશિશ રહે છે જલ્દી મેચ ખતમ કરવાની. પહેલી ઓવરનો સ્કોર થયો છે 15 રન ભાઈ. બહુ સારો પાવર પ્લેમાં ધાકડ શરૂઆત કરી નાખી છે ખેડ ગલીએ. પહેલા તો ઓવરમાં પાવર પ્લેમાં શાનદાર ફાયદો ઉપાડી ટીમનો સ્કોર પોકાડી દીધો છે 15 રન. શું કહો કૈલાશભાઈ? રન ચેસ ઓન છે કે નહીં? યસ ડેફિનેટલી ભાઈ રન ચેસ ઓન હંમેશા છે. પણ હવે અહીંથી જોવામાં આવશે કે પુણે શિવાજીનગર વિજયભાઈની અગર વિકેટ લઈ લે તો કમબેક પાછું થઈ શકે છે. ભાઈ મેન વિકેટ છે ભાઈ. વિજયભાઈની મેન વિકેટ છે ભાઈ. કારણ કે વિજયભાઈ રોકવાના છે નહીં. क्योंकि अगर भाई जो अगर विजय भाई अगर जो 2-4 ओवर अगू रमी गया तो भाई 5 ओवर ना पहला तार रन चेस मारी देसे भाई. एवी काबिलियत છે.
અને બીજી ઓવર લઈને આવ્યા છે અમારા ઓહો બહુ શાનદાર બોલિંગ પણ ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ ગયો છે ડાયરેક્ટ 1 રન ભાગવાની 2 રન ભાગવાની કોશિશ પર 71 રન મળશે અને બીજી ઓવર લઈને આવ્યા છે પૂના શિવાજીનગર ટપરશીન શુભમભાઈ કાવિટિયા વિજયભાઈ અટેકિંગ પારી ચાલુ કન્ટિન્યુ રાખી છે એમની અને સામે નોન સ્ટ્રાઇક પર જે બેટ્સમેન છે એમને બી અટેકિંગ પારી ચાલુ છે અને ભાઈ બેટનો ઈશારો કરી રહેશે વિજયભાઈ ખેડગલી ટીમ ઓવર કમ્પ્લીટ કર્યા પછી જાજો ઓહો ઉપાડીને લેગ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર બરાબર ચુમા રહેશે પર 4 વસઈ ટીમ તમે કહેતા હતા હજુ બહાર પોક્યા છે ભાઈ આવતા આવતા 10 મિનિટ થઈ ગઈ ભાઈ હજુ 2 મિનિટનો ટાઈમ તો ભાઈ ડિસિઝન તુરંત દેવો પડશે ભાઈ ટોસ ઉડીને નો 2 બોલ પેલો બોલ 1 રન આવ્યો ને ઓહો બોલ અને બેટ્સમેને બોલ જવા દીધો તો એના સાથે મળી જશે વાઇડ બોલ ફ્રી નો એક્સ્ટ્રા રન મુફકા ચંદન ઘીસમેર નંદન 1 રન એક્સ્ટ્રા પુણે શિવાજીનગરની કઈ કોશિશ થઈ રહી છે ગેમ પ્લાનિંગના સાથે વિકેટ લેવાની અને આ બેટ્સમેનની અગર પાર્ટનરશિપ તોડે તો કમબેક પાછું થઈ શકે છે પુણે શિવાજીનગર ઓહો લેગ સાઈડમાં પાડીને બોલ ખોઈ નાખ્યો છે સીમા રેખા પર 6 રન સંતોષ વિઠિયાનો બહુ મોંઘો ઓવર જઈ રહ્યો છે ભાઈ 4 બાઉન્ડ્રી આવી ગઈ છે 6 આવી જશે આ બેટ્સમેનની કેચ મિસ થઈ હતી હા હા ભાઈ કૈલાશભાઈ સહી કીધું ભાઈ તમે જોવે શું બક્ષે છે અને ઉપાડીને ઓફ સાઈડમાં મારી દીધો છે ભાઈ ફિલ્ડર છે અમે જોઈએ કેટલા રન ભાગવાની ટ્રાય કરે છે 2 રન તો આસાનીથી ભાગીને પૂરા કરી લીધા છે પર અમારા વિશાલભાઈ થોડા ના ખુશ છે ભાઈ કે આ શું ભાઈ આ ઓવર જઈ રહ્યો છે આ ઓવર તો ડાયરેક્ટ ઝુકીને વયો જશે ખેડગલીના તરફથી બહુ સારી બેટિંગનો કમબેક કરી નાખ્યો છે ભાઈ ખેડગલીએ તો ખેડગલીનો સ્કોર થઈ ગયો છે 29 રન 4 બોલ બહુ સારો અત્યારે હવે જોઈએ 5 બોલમાં શું કમબેક કરે છે અને ઉપાડી નાખ્યો છે લેગ સાઈડમાં બોલ સીમા રેખા પર 6 રન आठ बैट्समैन नो भाई कैच में क्यों तो पूना शिवाजीनगर 8 बैट्समैन नो कैच में क्यों तो भाई ओना पछी भाई एमने रन ना भाई बहु शानदार ढाकर मारी रहશે ભાઈ સ્કોર થઈ જશે 5 બોલ અને 35 રન 3 ઓવર પછી આમાં પાણી દેવામાં આવશે કોઈ જાશો નહીં ભાઈ બીજી ઓવરનો લાસ્ટ બોલ પુણે શિવાજીનગર તરફથી લઈને આવે છે એમના બોલર અને સ્કોર પાછી બેક ટુ બેક બેટિંગ અને આ બોલ સ્ટોપ વેલ ફિલ્ડિંગ પુના શિવાજીનગરના લોંગ ઓવર પ્લેયર બહુ સારો પ્લેયર ફિલ્ડિંગ કરી છે 2 ઓવર કમ્પ્લીટ અને 2 ઓવર કમ્પ્લીટ થયા પછી એમનો સ્કોર છે બે ઓવર 37 રન બહુ ડીજે ફાસ્ટ બેટિંગ ચાલુ છે પરફોર્મન્સની
ખેડૂત તરફથી. તોડવી જરૂરી છે પુણે શિવાજીનગરની તેમની બી કમબેક કરવા માટે. શોર્ટ બોલ અને એક और बॉल लेग साइड में घुमाने मार दी जैसे फील्डर नीचे देखो कैच ड्रॉप. ओहो एक और कैच ड्रॉप इन्हें साथ मली जिसे बाउंड्री सीमा रेखा पर. અરે ભાઈ આ પાસો હજી એક ઈદ બેટ્સમેન નો કેચ મેકી દીધો છે ભાઈ. અમે જોઈ શું થાય છે. અને કોરેટી પીછે ગયેલો બોલ સીમા રેખા પર 6 રન. ની કોશિશ રહી છે વિકેટ લેવાની, પણ ફિલ્ડર સપોર્ટ કરશે એમના પોતાના ફિલ્ડિંગમાં. અલે ભાઈ કૈલાશભાઈ આ બેટ્સમેન ની ભાઈ 4 રનમાં વિકેટ પડી ગઈ હતી. પછીના ભાઈ બેટ્સમેન આ બિલકુલ બખ્યા નથી ભાઈ. બહુ તાબડતોબ બેટિંગ કરી રહ્યા છે. એમની ટાર્ગેટ લાગે છે 4 ઓવરમાં કમ્પ્લીટ કરવાનું સોચીને બેઠા છે. ત્રણ બોલમાં 3 સિક્સ મારે તો પૂના ભવાની પેટસી ને હિતેશ ચેકલિયાના 501 રૂપિયા. ઓહો અરે ઉપાડીને પાછો માર દીધો છે. યા કોઈ ફિલ્ડર નથી. બોલ ધીરે 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 સીમા રેખા.
53. 12 બોલ 19 જોતા છે ખેડગલીને જીતવા માટે. અને પુણે શિવાજીનગર અહીંથી કોઈ કમબેક કરે તો બહુ સારી વાત છે. અને ભાઈ આના પછીનો મેચ છે ભાઈ આપણા વસઈ વર્સિસ વિરાર. આપણા વિરારના કેપ્ટન તુલસીભાઈ અને એમના સાથે છે વસઈ ટીમના કેપ્ટન આકાશભાઈ. અને ભાઈ મેચના ટોસ ઉડાવવા આવી ગયા છે અમારા વિશાલભાઈ. અમે જોવે છે ભાઈ આ ટોસ ઉડાવે છે. અને ભાઈ આના પછીનો ભાઈ આ ત્રીસો મેચ છે વસઈ વર્સિસ આપણા વિરારનો ટોસ યુટ્યુબ. અને ભાઈ અમારા મેચ રેફરી વિશાલભાઈ આ ટોસ ઉડાવશે અને કોલ આવશે ભાઈ પેલો કોણ બોલો અને વિરાર ટીમ આ કોલ કરશે. આ વિષય ટેલ કોલ ઉપાડે છે અને વિશાલભાઈ ટેલ માંગ્યો છે ભાઈ અને આ હેડ્સ આવે છે ભાઈ. તો વસઈ ટીમ તમે ટોસ જીતા છો તો તમારો નિર્ણય શું કહેશો તરત જણાવી દેજો ભાઈ. બેટિંગ. તમને શું લાગે છે ભાઈ આ પીચમાં બોલિંગ તો વસઈ ટીમે આ પેલી ટોસ જીતીને પેલા બોલિંગ નો નિર્ણય લીધો છે. તો આકાશભાઈ શું કહેશો આ પીચ જોઈને તમને શું લાગે છે આ પેલી બોલિંગ લઈને? 12 બોલ 19 પુણે શિવાજીનગર વિસિસ ખેડગલી. જય માતાજી ભાઈ બધા ભાઈઓને. 12 બોલ 19 સોરી. આયા આવો તુલસીભાઈ. સ્ટ્રાઇક. બહુ સરસ આયોજન કર્યું છે તારદેવ ગામ તરફથી. એકદમ જબરદસ્ત. બાકી બહુ મહેનત કરી છે ભાઈ. ગ્રુપમાં બધા વિડીયો નહીં આવતા હતા. આ ટુર્નામેન્ટ રાખો આ થઈને આટલું સરસ ગ્રાઉન્ડ રાખ્યું છે અને એકદમ જબરદસ્ત આયોજન કર્યું છે. અને એક ગામ એક સંઘનું એકદમ પાવરફુલ ભાઈ ટુર્નામેન્ટ સારી જે તારદેવ ગામ તરફથી રાખવામાં આવ્યું છે. ટીમ અગર તમે આ ટોસ જીત્યો તો તમારો નિર્ણય શું હતો કેજો અમને. અમ્પાયરનું ડિસિઝન આવવાનું બાકી. બેટિંગ જ લેવાની. વાઇડ પ્લસ. તો ભાઈ વસઈ ટીમે ભાઈ પેલા ટોસ જીત્યો અને પેલા ભાઈ બોલિંગ નો નિર્ણય છે ભાઈ. તો વિરાટની બેટિંગ આવશે ભાઈ પેલા. 12-17. રાજુભાઈ 50 મારશે તો 1001 નું ઇનામ ઘોષિત. અને આગળ વધીને સિંગલ રનની ઉમ્મીદ કવરમાં રમીને અને આ અમ્પાયર ડિસિઝન સિંગલ રન. हमारा किरण कैलाशभाई ने जो कीधु तू भाई ये बात हाशी निकली भाई. आ બેટ્સમેન ના કરતા મેં અગર 2-4 ઓવર રમી જા તો ગેમ આખું ખલાસ કરી વયા જશે. અને ભાઈ कैलाशભાઈ તો ભાઈ વાત થઈ. શું કહેવાય હજુ कैलाशભાઈ હજુ 2 ઓવર રમી જા 2 પ્લેયર તો શું કહેવામાં આવશે कैलाशભાઈ? આ ઉંમરમાં તાબડતોબ બેટિંગ કમ્પ્લીટ કરવાની કોશિશ રહેશે ખેડગલીની. પણ પુણે શિવાજીનગર કમબેક અને આ શોટ સ્ક્વેર પર કોઈ ફિલ્ડર નથી ત્યાં અને આ 4 રન ડીજે. फॉर स्टेज पे जूम कीजिए. कैमरामैन थोड़ा जूम करना स्टेज के ऊपर. हाँ बिल्कुल बरोबर. આગળ વધીને શોટ માર્યો છે હવામાં લેગ સાઈડ ફિલ્ડર નીચે. અને અમારા કિરણભાઈ સન્માન ચીન કરે છે અમારા ભાઈ જોરદાર તાલિયા ભાઈ. થર્ડ અટેમ્પમાં બી કેચ મિસ. તીસરી કેચ મિસ થઈ છે. પહેલી કેચ વિજયભાઈની, 2 રાજુભાઈની. પુણે શિવાજીનગરની ફિલ્ડિંગનું પરફોર્મન્સ મારા હિસાબથી સારું નથી થયું હમણાં સુધી. 62 રન થઈ ગયા છે ખેડગલીના 3 બોલ. અને એક ઓવર ઉપાડવાની મારવાની કોશિશ પર એના હોશમાં સિંગલ ચોરાઈ લીધો છે અને સ્કોર થઈ જશે 63 રન. હવે માત્ર 9 રનની જરૂરત છે ભાઈ. 8 બોલમાં 9 રનની જરૂરત છે ભાઈ. માત્ર ભાઈ અને 0 વિકેટ રન લાગે છે. 1 વિકેટ બી પડતા શું કહો છો कैलाशભાઈ ચેસ થશે કે નહીં ભાઈ? 1 વિકેટ પાડશે કે નહીં શિવાજીનગર? મારા હિસાબથી ટ્રાય કરશે પુણે શિવાજીનગર. ભાઈ શિવાજીનગરના બોલરે તેમનો કામ કરી નાખ્યું હતું ભાઈ. 4 કેચ ઉડાયા હતા પર 4 કેચ ડ્રોપ કર્યા ભાઈ. ઈ બેટ્સમેન ના અને ઈ બેટ્સમેન અત્યારે 35 રન મારીને ઉભો છે ભાઈ. 4 છક્કા હતા ભાઈ. 50 મારે
તો જયેશભાઈ તરફથી 1000 નું એક ઇનામ છે રાજુભાઈ માટે. 4 રનમાં એમની કેચ છોડી હતી અને અત્યારે 35 રન મારીને ઉભા છે ભાઈ, 4 છક્કા હારે. 42 અને એક ઓર લેગ સાઈડ બોલ પાડીને મોલ દીધો છે ભાઈ, બોલ ખોવી જાય, બોલ સીમા રેખા પર. હાફ સેન્ચુરી માટે ભાઈ માત્ર 2 રન જોઈશે ભાઈ. કાલ હાફ સેન્ચુરી થઈ હતી અમારે ગોરેગાંવની તરફથી પંપમભાઈ સુનિલભાઈની. આજ જોયે ભાઈ હાફ સેન્ચુરી મારે છે કે નહીં ભાઈ. ટીમને જોઈશે જીતવા માટે 3 રન અને એમના હાફ સેન્ચુરી માટે જોઈશે માત્ર 2 રન. લાગે છે ભાઈ આ વન સાઈડ મારીને મેચ જીતાવવાની છે ભાઈ ખેડ ગલ્લી. જો ભાઈ શું થાય. અને ઉપાડીને કવર ઉપર એક ઓર મિસ ફિલ્ડિંગ, બોલ ધીરે ધીરે છે સીમા રેખા પર 6 રન.